ના બેઠાનું પન્નમ ભગવાન નહીં જવા દો અન તમારો ભાવ હશે ને તમારી પેઢીની પુણે છે એવું બનશે હું અત્યારે કલા ભંગીની માતા કહું છું થઈ અન પોપટ મને ધૂણ કોઈ દાડો રોક ફાઈ નહીં બોલીને પૂરું ન કરું તો આ ઝાડવે બીજી વખત ધૂણવા ના આવું એ જરૂર ધૂણું છું વાતા હાટા નોમ થાય લ્યા એ તો એના માટે રાત દાડો ઉડવું પડે હોજ પડે ને ગોદડો ઓઢવો હોય એનું નોમ ન હોય માર્કેટમાં ફરવું પડે કે અમુક ગામનો મોણો ફરો છો તાર નોમ થાય વાતા હાટા થાય નહીં ને આજે કોઈથી 50 કિલોમીટર 70 કિલોમીટર મારું કાળું નું 80 ના ડોહા નોમ બોલે એને લઈને ધૂણું છું ભાઈ કે ગભે ઠેલો ડેકલું અને કાળું રાવળ દબડી મેલડી રાખતો આજે નોની નો દોના જલાની મેલડી નો ભૂવો જીવતો છે 7 વર્ષે નરેશ ઈ બોલતો તો કે કાળુ ની માતા જબરી છે કાળુ અમને ભેળી પૂછ કરેલી હો એનો લઈને ધૂણું છું ચોય નોમ ન બોલતું હોય તમને બોલાવું ઈ મેલડી ઝાપડી છું નહીં ત્યાં છે ભાઈ દરેક ના મજા આ વસ્તી આવે એની સેવા કરો મુંદના ગોળીવાડીના છોકરાને ચાળી ઘેર ખમાકું છું અન જેને મારી વસ્તીને પાલું પાણી પાયું છે દલા રોમસન એની કોઈ દાડો વેળા નહીં વેસાવા દઉં અન ખોટી વગળી કરશે ને હવાર દાડો કે 50,000 ના ખાડા ના ના હિડ્યું મારું કલાની મેલડી ઝાપડીનું બેહું ન કમવું પડશે દુનિયામાં નોમો કમાવું હોય તો કપૂ બદલ્યા શું બોલી 50 નો બને વધાવો થાય મારી ઝાપડી નો અત્યારે ભણતર ની ઝોપડી મારું નામ કલાની માતા છે ભાઈ અનિલ તમને ખબર છે તમે કદાચ ભુવા ભેળા ફરો છો આ મુનની વસ્તી તો કદાચ કોઈ છોકરો નહીં આવતો કદાચ આ રાજસ્થાન ગાડી જાય કદાચ આ 1-2 છોકરા વાહના ભેળા હોય છે કોઈ દાડો કોઈ દુનિયા એવું કહી દે કોઈને આઈને આટલા પૈસા માં જતો તો હું તમારી રાવણ ની માતા નો હોય ભાઈ પછી મહેશ જોગીરાજ ખૂબ વહેલા આયા છો તમે ખૂબ સારું ભાઈ બેહો તે ભાઈ પુના ભાઈ પડસા વગર કોઈ નો મોનો ભાઈ તારી વાત જ નહીં પુના એમ તને એવું નહીં કહેવાનું કે આ વધાવો બને આ વધાવો બને ભાઈ જય હો મેલડી નહીં કે એ તપસી નકળંગ વધાવો લાય તો નહીં કેવું ભાઈ આવો દીપાભાઈ આવો જો ભાઈ સભાઈ દરેક ના મજા પુના ભાઈ કોઈ દાડો નહીં કીધું કોઈ દાડો બોલી જ નહીં આવું પણ મારું કહેવાનું એવું છે કે તમને ગમો ન ગમો તમારે ઘેર બેસી રહેવું પણ માર્કેટમાં શું કહેવાના આવે છે કાળું નામ ચમ લે છે બીજાની કોઈ દાડો વાતે ના હોય ને તાર નિર્દોષ ને મારી નો કોઈ માતા હોય એમ નહીં નિર્દોષ ને કોઈ દાડો ચોય દેરું નડ્યું એવું અભલ્યું કદી નો નડો એ તો સત્યની વાત હોય ને જો ઓતડું પોણી મરતું હોય અહીંયા જ જાય હા તે હું માતા બોલીશું અને કોઈને ટ્રાય મારો ઓજમાર નાખજો કે બોલી પૂરું પડે છે કે નહીં પડતું પોપટ હા તે તો મોને એને છે કે 40 ઘર એક ને એક છે તે લો વાત મેલો ભાઈ બાપો શું હોય પટેલ આવતારો આબાજ પટેલ આવતારો બોનમાં શું તારે અને કદાચ 700 ફૂટના બોરમાં પાણી ન ગોતું મારું નામ અત્યારે મુને રાવણની માતા નહીં અલા મોત છોડે મારી મેલડી નહીં છોડે મોત છોડે મારી મેલડી નહીં છોડે વળગે તો જિંદગી એકલો ગાડે
વિનોદ અમુક નો તો એવું હોય કે કાળમાં ધૂણું છું હા પણ આ રણજીત ઠાકોર રણપુર નો છે ને કાળમાં ધૂણીને ઠોચીને બોલું ઈ જ પાર પાડી દઉં છું. ઓના બહેરાન 3 મહિનાથી ગળામાં પાણી નતો ઉતરતું અન 30 મિનિટનો ટાઈમ માર્યો ને રણજીત 30 મિનિટમાં ખાવા ખવડાવું તો અત્યારે મુનોના રાવણની કાળું હીરાની મેલડી છું. રણજીત એવું કહેતો હતો તારા આગળ હાથ જોડ્યા છે તું વખો મટાડ બરોબર છે ને જઈને ચોક મરી જાવું છે હવે ઘેર જાવું નહીં મને મરતે પેલા મને મેલડીને હાથ જોડો અને મરવા દીધો કળજુગમાં કાળુની માતાનો કહેવો ભાઈ તે મરવા દીધો આ વાત સાચી છે ખોટી આ તો દુનિયા નો ઓર હોય પછી વિનોદ આજે 5000 ની મેદની હોય એક દાડાની વેળા એવી હતી કે ભરી સભા હોય એટલે હવની ચેડ બેહવું અને આજે ભુવાન એવી કોઈ મોટી નહીં 5000 ની મેદની હોય ચેડે બેહી જાય પણ વસ્તી ચેડે બેહવા દેતી નહીં. હું મેલડી મળી હોય ને ચેડે બેહવા જોઈ મેલડી એનો કહેવું તે આવી એવાઈ શું પટેલ આ વેળાએ આશા ભાઈ તમે મારી રાવણની પથારી હોય ને મેં આશો મારો મેલડી નો પેલો દોઢ પડ્યો હશે ને તમને હોય બોલાયા હશે તો એ ભક્તો આ વેળાએ છે ભાઈ હું મુનના રાવણની મેલડી ધૂણીને એવું પૂછું કે આ બોરનું પાણી શિગોતર જહુ અનેક વીર આ પી જશે આવું હું મતારે મુનના રાવણની માતા ધૂણીને બોલું છું ભાઈ. પણ આજથી મારી મેલડીના ભગવાન બોલું છું હું કલા એગોળ ભંગીની માતા ઝાપડી બોલું છું કે આજથી હાથ દાડા બને અને 100% બોરમાં પાણી હતું એવું ને એવું ચાલુ હોય ને હાથ દાડા મોટર ન બળ તો આખે તારી ભૂમકાએ સુડેલ ખોટી નહીં પડે આવું અત્યારે હું મુનના રાવણની મેલડી બોલું છું પોપટ ભાઈ ગોતી 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 થાતી જાવ હોય ન જડ્યું હોય અને આજથી બોર નો વખો બંધ ન કરતું મારું નામ મુનના રાવણની મેલડી નહીં આવું કેવા અત્યારે તમને આવીશું બોલીને બીજું બોલું તો આખે હું મુનના રાવણની માતા ન હોય આવું મારા દેવના રોમ જય 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 તારો પડી એ વધાવો આવો શંકરની રજા હશે મારો ઘોડો વાળો પોપટ બોલતો હશે આ પોપટ અમની શિકોતર ક્યાંથી હોય તારો વધાવો બનો મળી મળી શું થયું તો નહીં કેવું આટલો જ વધાવો થયો બોલીજી વાત પાકી વધારાને થઈ ગયું આ સભા પાડીને ગોડી થઈને તમને કોઈ ખોટી વાત છે ભાઈ પણ આજથી હાથ દાડે હોય એનો બોર એવું ક્યાંક ના રેડી છે હોય એનું વતેડું એવું ક્યાંક રેડી છે તો ટવકો કરજો તમે ચીએ પૂજો સહી ખબર નહીં મને પણ આજે હું શિકોતર ને પ્યાલી ભાળીજી ભાઈ કોક વાતો ભલો કરી ચૂચાઈ વાત જવા દો પેલું પાણી આવન તમનું વતેડું એવું કે ના હારી વાત સાચી છે જો વિકાભાઈ કો 12 મહિનાથી મેં તમને બાધા આલી નહીં ભાઈ નિહાળેલું છે ઓભળી લો હાથ દાડે પાણી આવે તમારે કેડ બોજીને ન્યાલવા તૈયાર રહેવું બરોબર તો આ વેળાએ છે ભાઈ હું મુનના રાવણની માતા એવું કુશું કોક ભરભારી માતા તાર ઘેર ન્યાની નેકળશે નેકળશે અને કેડ બોજીને તૈયાર રહો હાલ બોલો છો એવું ને એવું તૈયાર રહો બોરમાંથી જો લાખું મારવા દે મારું નામ મતાની મુની કાળુની માતા નહીં એ મારી શિરડી ફૂલડા માતાજી ઘેર આવો વિકાભાઈ શું કીધું તમે હવે કહો 5 દાડા એ તરત નહીં મળે વિકાભાઈ હવાર દાડો ઉજે પૂરું તો થઈ જાય વાત હોભળો હવા મહિનો નહીં કીધો મેં તમને 7 મહિના નહીં કીધા 7 દાડા તમને કીધા છે ને તમને વિશ્વાસ છે ને તમે આયા છો હા પોપટ શિકોતર ની તો વાત ઘરની આવો છો કીધું વાત જવા દો ભાઈ
તો તમને કઈ વણા હોય ને હવે હારું લગાડીને બીજું શું કરું? હ તમને ગમ તો બાધા લઈને જો વિકાભાઈ, હું તો સત્ય વાત કરી. તમને ગમ તો હાથ દાડાની ટેકમાં રો, નકર તમારા રૂપિયા ભૂવો નહીં લીધા ને આંખે કોઈના જોતા નહીં. હા પોપટ, પણ હું માતા એવું બોલી કે હાથ દાડે થઈ જાય તો હાથ દાડે મન માતાને પૂછજો ને દુનિયાની માતા ન્યા માગે આલજો. પોપટ, પણ તમને એવું તો કીધું નહીં પેલા આવું કરવું પડશે એમ. પેલા રેડી થાય તો કરવું છે, નકર તમને એમને ખોટો દલાહો આલે નહીં, ના કરવું પડશે ને ઢેકણું કરવું પડશે એ પેલું કરવરાવતી નહીં. પોપટ, હું અત્યારે વેળાએ છે ભાઈ મુંદના રાવણ ની માતા ધૂણું છું. કોક મોણસ મરી ગયો છે, કોક મોણસ મરી ગયો છે. મર્ડર શું છે શું છે મને ખબર છે નહીં, અને ખોટો વેટણ નથી. આવું હું વસ્તી અત્યારે મુંદની રાવણ ની માતા ધૂણું છું. લ્યા પટેલો કોણ મરી ગયું? તમને ખબર, પણ કોક આવી વાત છે તમારી પેઢીમાં એટલે ઓભળો. એ પોપટ વધાવા આવશે અને ભગવાન બોલતો હશે વિનોદ તો બોલી જાય, એ તપસી વધાવો લાય કહી દેવું છે રાજી હોય તો. તો ઓભળો, એક વાત આગળની છે. આવું હું મુનોના રાવણની માતા ધૂણું છું. બરોબર, તમે પાવર થી બોલો ને એવી પાવર વાળી છું, પણ ગોતીને આલો ને મટાડી દઉં તમારી પાસે પાવર કરીને લઈ લ્યું ના આલો ને બધાને ગોડો કરીને છેડડે બોધી દઉં. ઈ મુની રાવણ ની મેલડી છું. જોમીન હું થઉં છું ઈ માતાની. વિકાભાઈ, મારો દેવનો પુરાવો છે કે આવી વાત બનેલી છે. પછી વિકાભાઈ એક બીજી વાત એવી છે કે કના માથે કેસ થયો છે અત્યારે નહીં. અત્યારે તમારી વાત નહીં કરતો, કોઈ બીજાની વાત હોય. વિકાભાઈ કદાચ કોઈ ટચમાં કોઈ હોય. અત્યારની વાત છે લ્યા ભાઈ, પ્યાલની વાત નહીં કરતી. કોઈ વાત બની હોય ને કોઈ મેટલ થી હોય એવું છે તમારે કે ભલે તમે કોણ કોણ આયા? કેવી વાત હોય? એટલે મર્ડર ની કોઈ વાત હોય કે મોણા મરી જાય એવી કોઈ વાત છે? તો અલ્યા સભાના મહેમાનો માં મુનના કાળુ હીરાની મેલડી ધૂણું છો તારે હોય. બોલું ને ભાત ન પાડું તો મેલડી નું વેણ છે. આયા આયા ખોટો મના પાવળિયા કાલ ભગવાન મારો તપસી નકળો ઘોડાવાળો એક જ વધાવો આલો. એક જ વાત કેવી છે ખાલી વિકાભાઈ પુરાવો આલ્યો છો કે હું માતા હોય ધૂણું છું અમનું હાથ દાડે ટોપું થાય એવી બીજી કોઈ વાત નહીં. તો પોપટ આ હોય બેઠા છે ને હમણાં પહેલી હમણાં બોરમાં ન ઉતરું મારું નામ માતા નહીં. ભાઈ વાળાના રબારીયાના ઘેર 9 સરખીઓ તોડીને વસી હતી. 10 દેરો બે હારે તો વખો નતો બંધ કરી કીધો કોઈ. અને મુનના રાવણની મેલડી આજે બોરમાં લહકું નહીં મારવા દીધું. ઈ કાળુની મેલડી ધૂણું છું ભાઈ. અને એવું કહેતો હતો કે ભુવા કોઈ સરખી વાળો નહીં આવતો મોટર કાઢવા, સરખી તૂટી જાય છે. સરખી વાળાને કહેજે કે સરખી તૂટી જાય. મુનનો રાવળ તારી સરખી નવી આલ છે પણ હેડ કાલ. આવું બોલીને પાર પાડ્યું ને તમારું પટેલ પાર ન પાડું કળજુગમાં કાળું હીરાની મેલડી નહીં. આવું અત્યારે આ પથારીએ બોલું છું. પાર પડી જાય જો. જોવે 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 સરખી સાહેલીઓ પાવળિયા તારા નંબરવા જો. પાવળિયા
લ્યો ભાઈ છે ભાઈ દરેક ના આ ગાય કુવા છે હું ગરીબની માતા ખૂબ ખમાકું છું હાગરોના મૌનવ્યું ખૂબ મજા ભયા બે મિનિટ ઉભા રહો કના કોઈ વધો નહીં એટલે હું છો આ વધાવો બનો છે એટલે આવતી પોચમ સુધી હગું થઈ જાય લાવજો હો પડી જાય પાર આવું મેલડી પૂછું શું કીધું વિનોદભાઈ એક જ ખાલી અહીંયાથી ઘેર જઈને બોરે બે અગરબત્તી મારી મેલડી અમને ખુશી કાઢી એક જ દાડો એક જ વખત ખાલી બોરે એ નેથી ભોય તળિયે ના કરતા બોરના ઉપર કરજો મારી મેલડી નોમની કર દો તો લાખો હાથ દાડા ઉદે નહીં મારો પછો હાથ દાડે પૂછો તો રેડી આગળ ના કરે વડી કાલ હતું એનું હા હું માતા હાથ દાડા બોલી છું હાથ દાડાની ગેરંટી આઠમા દાડે હું છૂટી બોલાવશે બરોબર જો ઓભળો હું માતા એવું કહું છું કે પેલા ગોમથી આથમણો બોર છો રોડ થી આથમણો હમણી હા એ આથમણા બોર ની તકલીફ તમારે હાલ ચાલુ હો પેલી એ કરજો હું કાળું ની મેલડી કું પછી બીજે વાત રેડી તમને ગમશે એવું મને ગમશે તમારું પાર પડશે તમે મારું હાલ છો નકર નહીં હાલો હા લ્યો ભાઈ શું કીધું તમે કાકોશી ના શું તકલીફ છે વસ્તાર કેટલો વર્ષે લગ્ન કર્યો 2 વર્ષ લ્યો તો અત્યારે આ પથારીએ ધૂણતી છું હું કોઈડની મેલડી ધૂણતી છું તાર ઘેર મારો મેલડી નો વખો છે આવું હું મુંદના રાવણની માતા દારૂ કોણ પીવો દારૂ તું પીવો કોક દાડો પીવો એટલે બે ફોન થઈ જાય આવું હું મુનિ રાવણની માતા ધૂણું છું હા દારૂ બંધ કરી દે તો આ વાત પાર પડશે ને કે દારૂ ચાલુ છે મારથી પાર નહીં પડે સહી છે લે તો 3 મહિને તારે ઘેરથી ને હારો દાડો સડતો દેખાય આવું હું વહાની મેલડી અત્યારે મુને કળજુગમાં કાળુની માતા કુશું જ્યાં ચૈતરમાં બોલી હતી 9 છોકરા આવતો ચૈતર હાલતે હાલતે આવી જાય 57 પાર પાડી દીધા છે ને હજી બાકી છે એટલે 57 કદાચ ચૈતર મહિનો આવતા આવતા 19 થઈ જાય આવું હું કોયડાની માતા કુશું ભાઈ અને તારું છોકરાનું જો કદાચ ભવિષ્ય દ્વારકાના નાથ ન મળીને મારો તપસી રજા હાલતો હશે ને વધાવો આવતો હશે પોપટ તો મારા નકળંગ ઘોડાવાળાની રજા હશે એવું બનશે વધાવો આવો તો જ બોલે તો ભાઈ અત્યારે આ વેળાએ આ છે ભાઈ મારા મેલડીના રોમ બોલું છું તારા ઘરમાં હોળમી સતી છો એ સતી ભેળી માતા કોણ છો કોઈની નો ગોચી હા પણ આ વેળાએ છે ભાઈ હું મુંદના રાવણની માતા ધૂણું છું મારી કોયડાની માતાના ભગવાન કીધે કે અમને 2 ઘર બદલાઈ ગયા પોપટ 2 ઘર બદલાઈ જતા રહો એ પૂછજે ઘેર જઈને જા તો અત્યારે આ વેળાએ 3 મહિના 11 દાડે તારા ઘેર જઈને સડતો દાડો હોય 3 મહિના 11 દાડા દારૂ ના પીતો હન 3 મહિના 11 દાડે સારું થાય વળી 3 મહિને પોચમે આવજે તારો જીવ કે તો ના કોઈ બંધો નહીં બરોબર આજથી દારૂ બંધ બધી રીતે મજા મજા ને મજા અન એક વાત હોય નહીં કહેવાની ઘેર આવીને કહેવું પરેશાન કોઈની આબરૂ લૂંટું એ મેલડી ન હોય તે એક ઠેકાણે હું કરેલું છે તાર ઘેર આવીને નાખું મારું નામ રાવણની માતા નહીં જા પાર પડી જાય હું કાળું રસ તો ભૂલું તો રસ તો